નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષા 2025 માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તમારું જે પેપર હોય છે તે 80 ગુણનું હોય છે અને સમય તમને 3 કલાકનો આપવામાં આવતો હોય છે। અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જે તમને એક વાક્યના કે જે નાના પ્રશ્નો હોય છે તેનું સોલ્યુશન અહીં આપણે જોવાનો પ્રયત્ન કરીશું। વિભાગ એ સૌપ્રથમ ગદ્ય વિભાગ તમને પૂછવામાં આવશે। તેમાં સૌપ્રથમ પ્રશ્ન છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો તેમાં સૌપ્રથમ છે આપું શું કરશું બોર્ડે ઉછેરશું। તો હવે આનો જવાબ શું આવશે તો કે ક સયાજીરાવ। આ વાક્ય કોણ બોલે છે તેનો પાત્ર અહીં લખેલું છે અને જે વાક્ય બોલેલું છે તે અહીં લખેલું છે। બીજું છે એને દહીં બહુ ભાવે છે, તો એ કોણ બોલે છે તો કે અમૃત કાકી। ત્રીજું છે મારો દીકરો ખાલી જગ્યા મારો 7 કોટનો બબુડો, તો આ વાક્ય કોણ બોલે છે તો કે કાશી। પછી છે પ્રશ્ન 4 કે ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો નહીં, તો આ કોણ બોલે છે તો તેમાં જવાબ આવશે ઘોડે સવાર। શું આવશે બ વિકલ્પ સાચો આવશે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, હવે તમને આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા તમારે લખવાની રહેશે। તો અહીં તમને દરેક પ્રશ્નમાં ખાલી જગ્યા આપેલી છે અને અહીં 3 વિકલ્પો આપવામાં આવ્યા છે, તેમાંથી જે જવાબ સાચો આવે તે તમારે લખવાનો રહેશે। તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર 5 છે ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું, તો કે ગાંધીજીના જે પિતા હતા તેમને શેનું દર્દ હતું તો કે ભગંદરનું। શેનું ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આમાંથી ઘણા પ્રશ્નો બેઠા પૂછાઈ જતા હોય છે। પ્રશ્ન 6 છે કે ભારતનું ખાલી જગ્યા વૈભવ ખરેખર અદ્વિતીય છે, તો તેમાં શું જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો વિચાર। શું જવાબ આવશે વિચાર। પછી છે પ્રશ્ન 7 માર્કંડીના ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે, તો તેમાં શું જવાબ આવશે તો કે વૈજનાથ। પ્રશ્ન 8 બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા બની ગયો હતો, તો એ તો તમને 100% જવાબ આવડતો જ હશે। શું બની ગયો હતો બાબુનો દેવલો મિત્ર દેવાંશી અપ્સરા બની ગયો હતો। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। અહીં હવે તમને મોટા પ્રશ્નો જોવા મળશે, તો તેનું અત્યારે આપણે સોલ્યુશન નથી જોતા કારણ કે પછી વિડીયો લાંબો થઈ જશે અને એ મોટા પ્રશ્નોનું સોલ્યુશન તો તમે જાતે પણ શોધી શકો અને આવા નાના પ્રશ્નોમાં તમારો ટાઈમ વધુ ના બગડે એટલા માટે હું તમારા માટે ખાસ સોલ્યુશન લઈને આવ્યો છું। તો વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમે હજી સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। અને જો તમારે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશનના PDF જોઈતી હોય, જેટલા પણ ધોરણ 9ના દરેક પેપરની PDF જોઈતી હોય તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ધોરણ 9ના દરેક વિષયના પેપરને ડાઉનલોડ કરી શકશો। વિભાગ 2માં પણ સૌપ્રથમ તમને 4 જોડકા જોવા મળશે। તો અહીં તમને કૃતિ આપેલી છે અને અહીં સાહિત્ય પ્રકાર આપેલો છે। તમને અહીં અલગ પૂછાઈ શકે છે, સાહિત્ય પ્રકાર પૂછે, કૃતિ પૂછે, તેવું અલગ અહીં આપણે આગળ જોયું તેમાં શું પૂછવામાં આવ્યું હતું કે જે કોણ બોલે છે અને તે વાક્ય લખેલું હતું। સૌપ્રથમ અહીં છે કૃતિ શું છે તો કે પુત્રવધુનું સ્વાગત, તો આ પુત્રવધુનું સ્વાગત તેનું સાહિત્ય પ્રકાર શું છે તમને આવડતું હોય તો તમે ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો છો। તો કે પુત્રવધુનું સ્વાગત એ શું આવશે તો કે ગીત। પછી છે પ્રશ્ન નંબર 18 મરજીવિયા, તો મરજીવિયામાં શું જવાબ આવશે મરજીવિયામાં જવાબ આવશે સોનેટ, તો કે મરજીવિયામાં સોનેટ। પ્રશ્ન નંબર 19 છે રસ્તો કરી જવાના, તો રસ્તો કરી જવામાં શું જવાબ આવશે તો કે ગઝલ। પછી છે પ્રશ્ન નંબર 20 તેજમલ, તો કે લોકગીત। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોડકા જોડી શકો છો। આગળ છે બ એટલે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા લખો। આપણે આગળ ખાલી જગ્યા જોઈ એ જ રીતે અહીં કાવ્યો જે હોય તેની ખાલી જગ્યાઓ આપવામાં આવી છે। તો તેમાં પણ પ્રશ્ન નંબર 21 છે કે સાંજ સમય સાંભળ્યો વહાલો ખાલી જગ્યાથી આવે, તો આ તો સાવ સરળ પ્રશ્નનો જવાબ છે, ક્યાંથી આવે તો કે વૃંદાવનથી આવે। પ્રશ્ન 22 શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં ભણેલા હતા, તો તેમાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ખાસ જવાબ આવતો તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। તો શું જવાબ આવશે શ્રી કૃષ્ણ અને સુદામા શું કરે ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં ભણેલા હતા, તો કયા આશ્રમમાં ભણેલા તો કે સાદી પીની। પછી છે પ્રશ્ન નંબર 23 ખાલી જગ્યાથી ના ડરે એ મોતને ડરાવી શકે, તો તેમાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો હોય તો તમે ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો શું આવશે જવાબ જિંદગી।
પછી છે પ્રશ્ન નંબર 24 કે માતાના સ્વપ્નોને દીકરી ખાલી જગ્યા પડે નિંદરમાં આંજતી, તો તેમાં જવાબ આવશે રાતે. પછી છે ક એટલે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કામ કરે એ જીતે ગીતમાં શેનું મહત્વ પ્રગટ થાય છે? તો કે પરિશ્રમ, આપણે જે મહેનત કરીએ છીએ તેનું આમાં મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો કે તમે અહીં એક વાક્યમાં જવાબ લખવાનો કીધો તો તમે અહીં પરિશ્રમ લખી શકો છો. પછી છે પ્રશ્ન નંબર 26 કે રદીફ અને કાફિયા કયા કાવ્ય સ્વરૂપને સુસંગત છે? તો શું આવશે? તો કે ગઝલ. શેને? ગઝલને. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ છે મોટા પ્રશ્નો, તો તે આપણે સોલ્યુશન નથી જોતા. વાત કરીએ વિભાગ સી ની, તો વિભાગ સીમાં તમને વ્યાકરણ પૂછવામાં આવશે જે 20 ગુણનું હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે વ્યાકરણ ઉપર ભાર જરૂર આપવાનું રહેશે. તો વ્યાકરણમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર 33 છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો તેમાં શું જવાબ આવશે? પશ્ચાતાપ. તો તેનો શું જવાબ સાચો આવે? તો કે પશ્ચાતાપ. જે વચલો જવાબ છે તે સાચો આવશે. બીજું છે અભિષેક. તો તેનો શું સાચો જવાબ આવશે? તો અભિષેકનો સાચો જવાબ શું આવશે? તો કે જે સાચો જવાબ છે તે આવશે અભિષેક. આ જે છેલ્લું છે તે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જો મેં ગોળ રાઉન્ડ કર્યું છે એના આધારે તમે સમજી શકો છો, કારણ કે શબ્દના ઉચ્ચારણ તો ત્રણેયના એક જેવા છે, એટલા માટે હું તમને રાઉન્ડ કરીને સમજાવું છું. બીજામાં આવશે અને પહેલામાં આ. 34મો પ્રશ્ન છે વાક પ્લસ દાન શબ્દની સાચી સંધિ જોડો. તો તેમાં શું જવાબ આવશે? તો કે વાગ દાન. પ્રશ્ન 35 નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખો. તો અહીં તમારે દ્રવ્યવાચક સંજ્ઞા લખવાની રહેશે. તો તેમાં શું જવાબ આવશે? તો કે કયો પ્રશ્ન આપણે દ્રવ્યવાચક સંજ્ઞા? તો કે નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખો. તો કે લાકડું. આગળ વધીએ પ્રશ્ન નંબર 36 છે. તો કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. હેમ. તો તેનો શું જવાબ આવશે? સુવર્ણ. પ્રશ્ન નંબર પછી છે પ્રાચીન. તો પ્રાચીનનો સમાનાર્થી શબ્દ શું થાય? વિદ્યાર્થી મિત્રો તમને આવડતું હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખવાનો છે, કારણ કે સાવ સહેલો છે. પ્રાચીન એટલે કે જૂનું, ઘણું જૂનું હોય તેને શું કહેવાય? તો કે પ્રાચીન. તો જૂનું આપણે આમ સરળ ભાષામાં બોલતા જોઈએ છે કે જૂનું કે પ્રાચીન. પછી છે પ્રશ્ન નંબર 37 કે નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે લાગે છે? તો તેમાં શું જવાબ આવશે? તો તેમાં આવશે કુ. શું છે? આ છેલ્લો જે કુ છે તે સાચો જવાબ આવશે. પછી છે 38મો પ્રશ્ન નદી શબ્દનો લિંગ પ્રકાર જણાવો. તો નદી શબ્દનો લિંગ પ્રકાર શું છે? તો કે સ્ત્રી લિંગ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. 39મો પ્રશ્ન નીચેનામાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી? તો નીચેનામાંથી વર્ણાનુપ્રાસનું અલંકાર કયું નથી? તો તેમાં શું જવાબ આવશે? આ બ જે સાચો છે. મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. પછી છે પ્રશ્ન નંબર 40 કે રોકકળ શબ્દનો સમાસ ઓળખાવો. તો તેનો શું જવાબ આવશે? તો કે દ્વંદ્વ સમાસ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આટલું સોલ્યુશન જોયું છે. તો આ યોગ તમને આ વિડીયો પસંદ આવશે. બાકી તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનને ડાઉનલોડ કરવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. ત્યાંથી તમે ધોરણ 9ના દરેકે દરેક પેપર સોલ્યુશનને ડાઉનલોડ કરી શકશો. આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળી આવે જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.